કેમ છો બધા? તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। અને જો મસ્ત સવાર થઈ ગઈ છે ને સવારના વાગી ગયા છે 9:30 આજ તો કામકાજ કરી લીધું બધું ને પછી ફ્રી થઈને જો બ્લોગ ચાલુ કર્યો છે તો જો વાતાવરણ પણ આજ તો થોડું ખુલ્લું થઈ ગયું હોય એવું લાગે છે। એટલું બધું ફૂલ નથી કાલ જેવું અંધારેલું, પણ તોય હજી વરસાદની તો શક્યતા છે જ તે, કેમ કે જૂનાગઢ તો ધોઈ નાખ્યું છે। જૂનાગઢમાં બહુ વરસાદ પડ્યો છે કાલ તો, એટલો વરસાદ પડ્યો ને તે નદીઓ નાળા બધું છલે છે અત્યારે તો ફૂલ, તો એવું બધું છે। તો જો આપણે પણ અહીંયા બધું કામ પતી ગયું, નીચે પણ આજ તો બધું કામ ફ્રી થઈ ગયા છીએ સાવ, અને કામ કરીને ફ્રી થઈ ગયા ને મમ્મી પણ મંદિરે પણ વૈયા ગયા છે, અને છોકરાઓ જો ટ્યુશનમાં એક ગયા સ્કૂલે ને એક ગયો ટ્યુશનમાં, તો બધા સૌના કામે ધંધે લાગી ગયા છે આજ તો। અને જો વરસાદ આવ્યો એટલે પાછો જો ભેજ આવી ગયો છે બધે, તો હમણાં તો વરસાદ આ વર્ષે તો ભૂકા કાઢી નાખ્યા એવો વરસાદ પડ્યો છે બધે, ધોઈ નાખ્યું જૂનાગઢ તો આખું આમો કુંડ ને બધું ફૂલ જાય છે અત્યારે। તો જો આપણે નીચે આવી ગયા હવે, અને ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરશું। હજી 9:30 થયા છે એટલે ઘડીક રહીને કરશું, કેમ કે આજે છે 11 એકાદશી, આજે એકાદશી છે અને મમ્મી ગયા છે મંદિરે, અને આપણે જો રસોઈ બનાવવી છે પણ થોડીક વાર રહીને બનાવશું। અને આજે જો નાસ્તામાં બનાવ્યા હતા મઠ, તો ચાલો આપણે જો સવારમાં નાસ્તો કર્યો હતો પણ એવો હરખો કર્યો હોય, બહુ ઝાઝો નહોતો કર્યો, તો મઠે પડ્યા છે, તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ પહેલાં થોડો ઘણો, મઠ ખાઈ લઈ। ચાલો આવી જાવ મઠ ખાવા, કેમ કે છોકરાઓને લઈ જાવ હતા ને નાસ્તામાં, એટલે મઠ બનાવ્યા હતા આજે આરાધ્યાને। A few moments later. અહીંયા જો શાક મુકાઈ ગયું છે ને અહીંયા જો મરચાં તળાય છે। કોને કોને મરચાં ભાવે તો કમેન્ટમાં બતાવજો, તો આવી જાવ મરચાં તળેલા ખાવા। આમ તો મોળા છે પણ બહુ તીખા નથી એટલે વાંધો ન આવે, નકર તો ખાઈ ન એકાય। અહીંયા દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે, વઘાર કરવાનો બાકી છે, ભાત પણ થઈ ગયા છે। આજે 11 છે તો જો અહીંયા સાબુદાણા પણ પલાળ્યા છે, તો સૂકી ભાજી બનાવવાની છે સાબુદાણાની, અને અહીંયા મરચાં તળાઈ જાય એટલે દાળનો વઘાર કરશું આપણે। તો જો એક પછી એક હારો કામ થતું જાય, હારો બંધાતું જાય, બધું થઈ જાય પછી જઈએ નીચે। હજી જો 10:15 થઈ ગયા છે પણ હજી મંદિરેથી કાંઈ મમ્મી આવ્યા નથી, એટલે આજ તો થોડુંક મોડું થયું છે, હમણાં આવતા રહેશે હવે। અને વરસાદ પણ જો બપોર સુધી ન આવે ને તો આપણા મસ્ત એવા કપડાં પણ સુકાઈ જાય, નકર જો કાલ તો આખો દી સુકાણા નહોતા, આજે આમ તડકો નથી પણ વરસાદ નથી ને એટલે થોડું ખારું છે, કપડાં થોડા ઘણા વળી વાહરે, નકર તો પવન હોય એટલે થોડા ઘણા વાહરે, નકર તો વાહરવાનો ટાઈમ જ ન રહે, કેમ કે ઓલામાં જ નાખવા પડે સ્ટેન્ડમાં જ, તે અંદર જ તે કાલ તો એવું થઈ ગયું હતું વાતાવરણ। આ તો તોય કોરું છે અને સારું છે વાતાવરણ। તો ચાલો મરચાં તળાઈ જાય એટલે દાળ વઘારી લઈએ। મરચાંની સુગંધ તો આવે છે તો થોડા ઘણા તો તીખા જ છે, પણ તોય થોડાક તો તીખા હોય જ, મરચાં હોય એટલે થોડા ઘણા તો તીખા હોય જ, એ તો કાંઈ હાવ મોડા તો હોય નહીં, તો એવું છે। હું કોણ શું કરે છે? બા બનાવે જો સૂકી ભાજી, મમ્મી જો રસોડામાં સૂકી ભાજી બનાવે છે, આજે 11 છે, અને આપણે જો અહીંયા કોડી લઈને બેઠા છીએ, તો આપણે પાટલા બનાવ્યા છે, એમાં ટાંકવાની છે। હે બેનની રમેલી ઠીક, ઓલા આપણે જીવા પર વાળા ફઈની। ઓહો, કેટલા વર્ષ થયા? 80 વર્ષ થઈ ગયા ને? 80 વર્ષ જૂની જો યાદો અમારે ઘરમાં પડી છે આજ તો એમાંથી હવે આજ ઉપયોગ કરવાનો છે। ત્યારે કોડીએથી રમતા, હવે તો કઈ કોડીએથી રમતા, હવે ચોપાઈમાં રમવી, પણ ચોપાઈ જેને આવડતી હોય ને થાય, ચોપાઈમાં રમવાનું થાય, એમાં આવડતી હોય એ રમે એમ। હા, તો હવે જો કિલો 2 કિલો હતી, એમાંથી હવે જો વાપરીને એટલી રહી છે કા। હા, આપણે પંચમાસી બનાવી તો આમાંથી નથી બનાવી ને। હા, એટલે જો આ બધી કોડી છે
કોડીનો ઢગલો કર્યો છે. હવે આપણે બંગડી પાટલા બનાવ્યા છે ને એમાં હવે હોલ પાડીને લગાવવાની છે. તો હવે જોઈએ આમાં હોલ પડી જાય ને તો આ તો ઉપયોગમાં લઈ લઈ તો આપણે કાંઈ લેવા જાવી ન પડે. તો પહેલાં એક હરખી હોય ને એ બધી જુદી કાઢું જોઈને અને પછી એમાં હોલ પાડી એટલે પછી ખબર પડે આમાં હોલ પડે છે કે નહીં. ઘડીક પલાળી દઉં. હા કેમ કરી દો હાલે ને. મારા આમ થાય હજી તો 10 બાકી છે પૂરા થાય પછી ટાંકવાની છે ત્યાં પલાળી દેવાય ને તો એ જાજી થઈ જાય. તો એટલી તો ઘણી જો આટલા પાટલાની કાઢી લીધી અને હવે આમાં છે ને આપણે પાણીમાં પલાળીને રાખી દઈએ. પછી જો બપોર પછી આપણું કામ પૂરું થઈ રહે ને પછી હોલ પાડશું અને ટાંકશું. હજી એક પાટલો એનો બન્યો છે, હજી એક પાટલો એનો બનાવવાનો બાકી છે. કાલ તો હરખું નહોતું વહેલા હોઈ ગયા હતા. હવે આજ રાતે પાછો બનાવશું અને આરાધ્યાના તો હજી 2 બાકી છે. તો ચાલો હવે આ બધું ભરી લઈ અને આને પલાળી દઈ કોડીને આપણે પાણીમાં અને પછી હોલ પાડી એટલે જોઈએ. 1 hour later. તો જો આપણે ફ્રી થઈ ગયા ને આજ તો વ્લોગ લેવાનો વારો અત્યારે ઠેઠ આવ્યો છે. કેમ કે જો મશીને બેગી હતી ને વહી ગઈ હતી પાછી ગામમાં તો થોડું ઘણું કામ હતું, વસ્તુ લેવાની હતી તો લેવા વહી ગયા હતા. તો અહીંયા જો કીર્તન આવી ગયો છે, ક્યારનો હોમવર્ક કરે છે. કીર્તન ટેસ્ટ પૂરી થઈ ગઈ બધી? અચ્છા લો હતું ને પૂરું ને બધું? તો આજે જો બધું પૂરું થઈ ગયું, હોમવર્ક આપ્યું છે. આ તો આરાધ્યાએ કહેતી હતી મને બહુ જાજુ હોમવર્ક આપ્યું છે એમ કરતી હતી. હવે જેટલું થયું એટલું ખરું નકર આવીને કરશે પાછી. તો અહીંયા જો અને અહીંયા આપણે જો આજે તમને મેં સવારમાં બતાવ્યું મેં કોડી પલાળી હતી હોલ પાડવા હાટું ને એમાં મમ્મીએ જો લીંબુ નાખ્યા છે કે પોચી થઈ જાય ને એટલે. તો જોઈએ હવે આમાં પોચી તો થઈ ગઈ છે હોય તો હોલ પડે કે નથી પડતા એ જોવાનું છે. આપણે ધોઈ નાખીએ અને સાફ કરી નાખીએ આ રીતને લીંબુના પાણીમાંથી બહાર કાઢીને. તો જો બધી આપણે મસ્ત ધોઈને એને લૂછી નાખશું સરસ રીતે અને પછી આપણે હોલ પાડી જોઈએ હવે કેમ થાય છે. હોલ પડે છે કે પછી હોલવાળી લેવી પડે છે? લગભગ તો પડી જ જાહે પણ નાનો નાનો આપણે જોવે એવો હોલ પડે ને તો કામનું, નકર પછી નવી કોડી લેવી પડશે. તો સોય જો હું લેતી આવીશું નાની એવી અને આમથી લૂસીને આપણે અહીંયા સાફ કરી નાખી. પહેલાં તો ભીની હોય ને એક હરખી નાની મેં બધી ગોતીને કાઢી છે સરસ જો. હવે પોચી તો થઈ ગઈ છે. મમ્મી કહેતા હતા કે અત્યારે કાઢી લેજો અને આમાં હોલ પડે છે કે નહીં ચાલો હું પાડીને તમને બતાવું. હમણાં પડી જાય ટ્રાય કરો તો મેં તો મેં માથે ઠપકારવાનું તો આ ડિસમિસ લઈ લો મોટું. આ નહીં હાલે? ઓલું મોટું હતું ને આમાં ઓભાન મારી કાતરથી ઠપકારો અને જો ક્યાં પાડજો હું તમને કહું. અહીંયા હા ઉપર જ તે હો. ઠીક એવી રીતના પાડવાનું છે ને લાવો છે ઠપકારવાના. હાલ તો આ કાતરથી મારી ફ્રી ઠપકારો તો પડે છે કે નહીં જોઈએ આપણે. પછી રાતે મારે કરવું છે ને પછી ખોટી થઈ જાય. આજે દી બગડશે. કાલ તો મેં હરખું નહોતું કંઈ કર્યું નહોતું અને ઓલી ઉપાડો લીધો છે મારી કરો. હેઠે કરવું પડે થઈ તો જાય ઠપ થાય. નીચે કરવું પડશે એમ? હા નીચે હરખું લાગમાં આવે. જો તો પડ્યું? હા પડી ગયું ને પડી જ જાય ને. કાઢો પોલું હોય ને તો હરખું પડે. હા આની છે પડી જાય. હેઠે પોલું હોય ને પછી થઈ ગઈ સસર. લો તમારે હો આવી જાય એવું થઈ ગયું. બહુ મોટી હોય આવી જાય થઈ જાય ને જોવા દે તો હોનું નાખું નીકળશે ને. આ ઓલી હો મેં દીધી હતી ક્યાં ગઈ? તમને આપી હતી એમાં નાખી દીધી. જો તો એમાં નાખું આવી જાય છે. એનાથી તો નાની લેવી છે પણ આવી ગયું. હાલો હા બસ જો. તો હાલો હવે આપણે લેવા નહીં જવી પડે નકર લેવા જવી પડે તો એટલે મેં કીધું જોઈ પડે છે કે નહીં. પડી જ જાય કોડીમાં. પડી તો જાય જ તે પણ હરખી ભાંગે તો કામનું એમ. ઓલું આડાવળી ભાંગે તો ન કામું પાછું. અને અહીંયા લુગડું રખાય. નીચે લુગડું રાખવાનું. જો આપણે બે કોડીને પડી ગયા.
બસ જો મસ્ત જો હોલ પડી ગયા છે અને આજે આપણે અધૂરી છે ને એ બંગડી પણ પૂરી કરવાની છે. આમ જ આવે એમ. હવે આપણે મારે આ શર્ટ તો પૂરા થઈ ગયા જો હવે હંકેલીને મૂકવાના જ છે. કાલ આ જ ધંધો કરવાનો છે આરાધ્યાનો એનો જ. હે પડી ગયું એમ ઠપકારવાનું એમ ને મેં તો આમને હોય આમ કરી ને એમ થોડું પડે તમે એટલે ક્યાંથી પડે એટલે મેં આ નહીં પડે મને તેમ થયું. ઓલું ઠપકારવી તો થાય ને. હું તો આમ હોય કરું કે કાંઈ થાય નહીં મેં આમાં નહીં પડે. આ પડી ગયું છે. તો ચાલો જો આ કોડીના હોલ તો પડી ગયા છે. તો હવે અત્યારે તો રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે અત્યારે કાંઈ બનાવવાનું નથી. સાંજે બનાવીશ એટલે તમને બતાવીશ આખી કમ્પ્લીટ થઈ જાય એટલે. અહીંયા જમીને ફ્રી થઈ ગયા છે ને બધા જો ઊભા રહી ગયા લાઈનમાં ગોઠવાઈ ગયા હો એક પછી એક જમીને. તો હવે જવું છે અમારા બેનના ઘરે બેહવા અને એને જવું છે જો કારખાને હજી મશીન બંધ કરવા. તો એ મશીન બંધ કરીને આવશે. હા પછી જાવું બેહવા થોડીક વાર રહીને. હા અને આરાધ્યા બેન આમ વૈયા ત્યાં ન દેખાતું. આરાધ્યા બેને એમાં ઠેલો ભર્યો છે જો રોકાવા. રવિવાર છે ને કાલ તો નવરાત્રી આવે છે તો આરાધ્યાને મહેંદી મૂકવી છે. તો અમારા ધ્રુવી બેન આગળ મહેંદી મુકાવા જાય છે એટલે કાલ રવિવારે રોકા હે કા એટલે ઠેલી ભરી લીધી છે રોકાવા હાટું. આરાધ્યા વિડિયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. હા. જોવો છો પણ વિડિયો કમેન્ટ નથી કરતા અને લાઈક નથી કરતા. ના એમ તો ઘણાયની કમેન્ટ આવે છે આપણે પણ જેટલા વ્યુઅર્સ છે એટલા કમેન્ટ ન આવતી હોય. એટલી ન આવે. હા પણ આમ ઘણાયની આવે છે 10 11 કે ક્યારેક 8 કે એવી કમેન્ટ તો હોય જ છે એટલે એવું બધું છે. તો જો ફ્રી થઈને બેસી ગયા છીએ. હવે જો જાહે હમણાં બંધ કરવા માટે પછી આપણે જાહું. તો હું કાકરની મોટર રિપેર કરવા જવાનું જ ને અને અમારે મોટર બહુ રિપેર બગડી જાય એટલે અમારે રિપેર કરવા જવાનું જ હોય. સૌથી દાળની મોટર રિપેર કરવા જતા હવે હંચાની મશીનની રિપેર કરવા જવાની છે. એટલે અમારે મોટર બગડે એટલે ત્યાં જવાનું હોય રિપેર કરવા માટે. તો ચાલો હવે ત્યાં જઈએ પછી પાછા મળી. તો જો અમે આવી ગયા છીએ મારા મોટા બેનના ઘરે. અહીંયા મોટર રિપેર થાય છે અને અહીંયા જો ગરમ ગરમ થેપલા બને છે અને વિદ્યા બે ગઈ જમવા. કા વિદ્યા સારું છે ને વિદ્યા? હા એને જો અમારે કાપડ ઘટ્યું ને એટલે એક બાય કરી ને એક સીવલેસ કરી નાખી છે જો. કા કાપડ ઘટ્યું હવે ફેશન નથી ફેશન છે. મને એમ કે કાપડ ઘટ્યું એટલે કરી નાખી. જોઈ જમી લ્યો જો અમે જમીને આવી ગયા. તમારે મોડું હોય ને અમારે વહેલું હોય. આમ નવરા થઈને આવી ગયા. હા એટલે તો તમે મોડા. અહીંયા જો મશીન રિપેર થાય છે. નવું પગું લીધું હે તો જૂનું કેમ ચાવાઈ દીધું. શું વાંધો હતો? બધું પતી ગયું તેમાં કાઢી દીધું ને એટલે એમને આમાં સડે વગર હાલતું હતું? બધું. ના નહોતું હાલતું એટલે જ બદલાયું. એટલે બદલી નાખ્યું. એકવાર મારે વચ્ચે એમ નહોતું થઈ ગયું મોટરમાં. હાલે જ નહીં. પગું દબું તોય ન હાલે મોટર ન ફરે. પછી હું વાંધો તો આપણે અંદર કાંઈક કર્યું પછી કાર્બન અંદરનું ઓલું ગયું હતું ને પી પથરી. ઈ મેં બદલાઈ નાખ્યું બધું કરી નાખ્યું. પતરી બદલાઈ નાખી પછી હા. હાલતું જ નહોતું પછી એવું જ લઈ ગયું. નવું થઈ ગયું ને બીજું હું જૂના કરતા. પછી મારે તો જો દોરી કરી નાખી સાહેબ. પગું કાઢી નાખ્યું છે મેં. દોરી ત્યાં બાંધી દીધી છે મોટર આરે. બીજી મોટર જ લગાવી. કાં આપણે ઓલી પડી હતી દોરીવાળી એટલે દોરી દબાવવાની હવે પગું નહીં.